સલામ. આજે આપણે શીખીશું કે મર્દો વાસ્તે સલામનો કવર કેવી રીતે બનાવવાનું. આપણે શર્ટનો કવર બનાવશું તો એના વાસ્તે આપણે જોશે A4 સાઇઝ શીટનો પેપર, થિક પેપર. મોસ્ટલી આપણે કાર્ડસ્ટોક યુઝ કરી શકીએ છીએ, તો પછી પ્રિન્ટરનો પેપર યુઝ કરી શકીએ છીએ. તો પેપર થિક હોવું જોઈએ તાકી ફોલ્ડ બરાબર આવે. તો આપણે A4 સાઇઝ શીટ પેપરને ફ્લિપ કરશું તાકી ડિઝાઇન નીચે છે અને એને હાફમાં ફોલ્ડ કરશું. તો આપણે એને હાફમાં ફોલ્ડ કરશું. પછી આપણે એને ફ્લિપ કરી પીછેની સાઈડ પર 2 ઇંચીસ લઈને એક લાઇન ડ્રો કરશું. 2 ઇંચીસ માર્ક કરી અને આપણે લાઇન ડ્રો કરશું. પછી આપણે એને ફોલ્ડ કરશું. એને આમ ફ્લિપ કરીને ફોલ્ડ કરશું. આમ છે. આપણે આ સાઈડને આમ ફોલ્ડ કરી અહીંયાથી 3/4 ઇંચ માર્ક કરી, અહીંયાથી 3/4 ઇંચ વાપસ માર્ક કરી અને કટ કરી કાઢશું એટલી જગા. કટ કર્યા પછી બધી માર્કિંગ્સ રબ કરી કાઢો. એને ફ્લિપ કરી અને વચમાંનો પોઈન્ટ માર્ક કરી અને આપણે નામ ફોલ્ડ કરશું કોલર વાસ્તે. તો આપણે આ વચમાંની તરફ એને ફોલ્ડ કરશું. આમ એને બરાબર પ્રેસ કરો અને સેમ આ સાઈડ સાથે કરો. આપણે એને બરાબર ફોલ્ડ કરશું. તો હવે આપણે આ બે ફોલ્ડ કરી કાઢ્યા છે. હવે આપણે આ વાળો બોટમ પાર્ટ લઈશું, એને હાફ ફોલ્ડ કરી અને બરાબર એના રિજીસના અંદર આપણે ઘુસાડશું એકદમ નીટલી. એક સેકન્ડ. એના આ જે ફોલ્ડ છે ને એના અંદર ઘુસાડવાનું જેટલું જામ હશે તાકી આ બરાબર એના ફ્લેપના અંદર આ પાર્ટ ઘૂસી જાય. અને એને બરાબર ફોલ્ડ કરી હવે આપણે એની સ્લીવ્સ બનાવશું. એના વાસ્તે તમે એને ઓપન કરશો અને એને વચમાંથી 3/4 ઇંચ માર્ક કરી અને ફોલ્ડ કરશો તાકી બહારની સ્લીવ બનશે. આ મેસલ સ્લીવ બહાર આવશે. હવે આપણે સ્લીવ બનાવવાને આ જે હાફનું ફોલ્ડ હતું એના અહીંયાથી આપણે 3/4 ઇંચ માર્ક કરશું. 3/4 ઇંચ માર્ક કરી આમ બરાબર વચમાં માર્ક કરી હવે આપણે એને અને આ પોઈન્ટને રાખી આમ ફોલ્ડ કરશું બરાબર નીટલી. આ કોનો બરાબર આવવો જોઈએ. એ મિસલ આપણે આ સાઈડ કરશું. હવે એને ફ્લિપ કરી આ કોલરના અંદર બરાબર ઘુસાડશું. તો આપણો શર્ટ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે તમે ચાહો તો યા એક આપણે ટાઈ બનાવશું, પછી યા એક ખીસું બનાવી અને એનામાં હેન્કી મૂકી શકીએ છે. યા ફિર તમે ચાહતા હોય તો યા ખાલી બટન મૂકવાના અલગ અલગ. તો આપણો આ શર્ટ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે અને તમે એને જેમ ચાહો એમ પર્સનલાઇઝ કરી શકો છો. આપનો શર્ટ મોસ્ટલી રેડી થઈ ગયો છે. હવે આપણે ટાઈ બનાવશું. ટાઈ વાસ્તે આપણે કોઈ બી કોન્ટ્રાસ્ટિંગ કલર ચૂઝ કરી શકીએ છીએ. એના વાસ્તે આપણે એક રેક્ટેંગલ બનાવશું 1 ઇંચ 1 ઇંચ બાય 3 1/4 ઇંચનું 1/4 ઇંચનું રેક્ટેંગલ બનાવશું. હવે આ રેક્ટેંગલનું હાફમાં એક પોઈન્ટ ડ્રો કરશું, આપણે માર્ક કરશું અને 3/4 ઇંચમાં આપણે એક લાઇન ડ્રો કરશું. આ લાઇન ઓકે. પછી નીચે આવશું તો 1/4 ઇંચના અંદર આપણે એક પોઈન્ટ માર્ક કરશું અને સેમ 1/4 ઇંચના અંદર આપણે એક પોઈન્ટ માર્ક કરશું. આ બે પોઈન્ટ છે ને. તો હવે આપણે આ લાઈન અને એને જોઈન કરશું અને અહીંયાથી કે આ 1/4નો ડોટ છે ને તો આપણે લાઈન ડ્રો કરશું ને અહીંયાથી 1/4 લાઈનની ડોટ ડ્રો કરશું. ઓકે. હવે આપણે એને ફોલ્ડ કરશું અને એને ફોલ્ડ કરશું
તો આ આપનો ટાઈનો બોટમનો પાર્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે આ લાઈનને આપણે કટ કરી કાઢશું. આપણે આ લાઈનને કટ કરી રહ્યા છે. આપણે કટ કરી કાઢવું છે ને બધા જે અંદરની પેન્સિલની માર્કિંગ્સ હતી બધી રબ કરી કાઢી છે તાકી નીટ લાગે. તો જો હવે આપણું મોસ્ટલી રેડી થઈ ગયું છે. હવે આપણે ખાલી અહીંયાનો જે ટ્રાયેંગલ બનાવવાનો છે એ બાકી છે. હવે આપણે મોર દેન 1 ઇંચનો એક રેક્ટેંગલ કટ કરશું અને એને સ્ટિક કરી કાઢશું આમ, અને પછી આમ લાઈન ડ્રો કરી અને કટ કરશું. આપણે 1.1 ઇંચનું રેક્ટેંગલ કટ કરવું છે. 3/4 ઇંચના અંદર પોઈન્ટ ડ્રો કરી 3/4 ઇંચના અંદર પોઈન્ટ ડ્રો કરી એને સ્ટિક કરી કાઢવું છે આપણે હમણાં ટાઈને, અને અહીંયાથી આપણે અહીંયા લાઈન ડ્રો કરશું અને અહીંયાથી અહીંયા લાઈન ડ્રો કરી એને કટ કરી કાઢશું. આપણે 1.1 ઇંચનો આપણે રેક્ટેંગલ બનાવેલો, પછી આપણે અહીંયાથી 3/4 ઇંચના અંદર એક ડોટ ડ્રો કરી 3/4 ઇંચના અંદર એક ડોટ ડ્રો કરી અને આપણે આપણા ટાઈને સ્ટિક કરી કાઢેલું, અને પછી અહીંયાથી આપણે એક લાઈન ડ્રો કરશું, અહીંયાથી લાઈન ડ્રો કરી અને એને આપણે કટ કરશું, ઓકે. આપણે એને કટ કરી કાઢવું છે. હવે આપણે ફિટ કરશું. તો જો ઓલમોસ્ટ રેડી થઈ ગયું. હવે આપણે ખાલી આ સ્ટિક કરી કાઢશું, વિચ મીન્સ કે આપણે અહીંયાના પાર્ટ પર એને સ્ટિક કરશું તાકી જ્યારે અંદર જાય તો બરાબર ફોલ્ડ થઈને રહે. હવે શર્ટનો ટાઈ તો થઈ ગયો. હવે પોકેટ વાસ્તે આપણે 1/1/4 ઓફ એન ઇંચનું લઈશું અને એને પોકેટનો શેપ આપીને કટ કરી કાઢશું. મેં હવે કટ કરી કાઢું છે. હવે કટ કરી કાઢું છે અને અહીંયા મેં પેસ્ટ કરી કાઢીશ. ટાઈ વાસ્તે આપણે અહીંયા આ ટ્રાયેંગલના અંદર અને અહીંયા ટ્રાયેંગલના અંદર ગમ લગાડશું અને એને ફોલ્ડ કરી કાઢશું. પછી આપણે ઓપન કરશું અને આ જે એરિયા છે આ એરિયા અંદર ગમ લાગશું. એક સેકન્ડ, આપણે આ એરિયા પર ગમ લાગશું, ખાલી એક જ ફોલ્ડનું ગમ, ઓકે. જો મેં રાખી રહી છું, આ એરિયામાં ગમ લાગશું, આ એરિયામાં ગમ રાખી એને ફોલ્ડ કરશું. બટ જો આ પાર્ટ તો આપણો ખુલ્લો રહેશે જ તાકી આ ફોલ્ડ થઈને ઉપર આવશે, ઓકે. અને બરાબર પ્રેસ કરો. જો ટાઈના અંદર આપણે અહીંયા ગમ રાખેલું, અહીંયા ગમ રાખી કાઢવું છે આપણે. હવે નામ ફોલ્ડ કરશું, ઓકે. રેડી થઈ ગયું. હવે આપણે આપણું પોકેટ સ્ટિક કરી કાઢવું છે, આપણું આ સ્ટિક કરી કાઢવું છે અને આ બી સ્ટિક થઈ ગયું છે. તો ખોલશું તો ઇધર આપણે યા કોઈ મેસેજ લખી શકે છે કે હેપી બર્થડે કે વરસ મુબારક થાય એક્સેટ્રા યા કંઈ લખી શકે છે. અંદર બી આખી જગા છે અને યા ઇફ યુ વોન્ટ તમે પૈસા મૂકી શકો છો સલામ વાસ્તે. તો શું આ થોડું એકદમ જ ફાઇન લાગે મર્દોને ગિફ્ટ કરવાને. એક સેકન્ડ, એને તમારે ફોલ્ડ કરવાનું છે અંદર. તો આ થઈ ગયો રેડી તમારો મર્દોનો સલામનો કવર. અસલામ.